નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે આપણે ચર્ચા કરવાના છીએ સમગ્ર વિશ્વમાં નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બનશે એવું સૌથી પહેલી વાર કોણે કહ્યું હતું? 9મી જૂન 2024ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે સોગંદ લઈને જવાહરલાલ નહેરુનો સતત 3 વખત વડાપ્રધાન બનવાનો જે વિક્રમ છે તેની બરોબરી કરી। 2014માં પહેલીવાર નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બન્યા હતા। આમ તો તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અચાનક એવા સંજોગો સર્જાયા કે ભારતીય જનતા પક્ષે ભારતના વડાપ્રધાનના ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત કરી, ચૂંટણી થઈ અને તેમાં ભારતીય જનતા પક્ષને ઘણી બેઠકો મળી અને પછી તેઓ ભારતના વડાપ્રધાન થયા। પરંતુ આજે આપણે આ વિડીયોમાં એ ચર્ચા કરવાની છે કે તેઓ ભારતના વડાપ્રધાન થશે એવું સૌપ્રથમવાર કોણે કહ્યું હતું? તો એનો જવાબ છે તેમના માતુશ્રી હીરાબાએ આ વાત કરી હતી। આમ તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સરસ કામગીરી કરતા થયા એ પછી જુદા જુદા લોકો એવી આગાહી કરવા માંડ્યા હતા કે આ નરેન્દ્રભાઈ છે એ ચોક્કસ ભારતના વડાપ્રધાન બનશે। મને બરાબર યાદ છે કે એક વખત અરુણ શૌરી અમદાવાદની મુલાકાતે આવેલા અને તેમણે અહીંના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી તો પીએમ મટીરિયલ છે અને આ અહેવાલ મોટાભાગે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ છપાયો હતો। એકવાર અત્યારે જે બિહારના મુખ્યમંત્રી છે નીતિશ કુમાર એ કચ્છની મુલાકાતે આવેલા, તો નીતિશ કુમારે પણ આગાહી કરી હતી કે નરેન્દ્ર મોદી એ તો વડાપ્રધાન બની શકે તેમ છે। અમરેલીના ડૉક્ટર ભરત કાનાબાર નરેન્દ્ર મોદી વિશે વારંવાર એવું ત્યારે કહેતા હતા અને લખતા પણ હતા કે નરેન્દ્ર મોદીની જે યોજનાઓ છે તે ખરેખર તો આખા ભારતમાં લાગુ કરવાની જરૂર છે અને નરેન્દ્રભાઈને ભારતના વડાપ્રધાન બનાવવાની જરૂર છે। આવું તો ઘણા બધા લોકો કહેતા હતા, પરંતુ 2005ની એક વાત છે જેમાં આ વિડીયો બનાવનાર તરીકે હું પણ એક નિમિત્ત બન્યો હતો। એ વાત હું તમારી સાથે આજે શેર કરવા માગું છું। એ વખતે હું અમેરિકાના ન્યુયોર્કથી પ્રકાશિત થતા એક ગુજરાતી સાપ્તાહિકમાં પત્રકાર તરીકે નોકરી કરતો હતો, ફરજ બજાવતો હતો। નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એ વખતે અમેરિકા જવાના હતા। જો કે એ પછી તેમને અમેરિકાએ વિઝા નહોતા આપ્યા અને તેઓ નહોતા જઈ શક્યા, પણ જવાના હતા એ તો નક્કી હતું। એટલે અમે નક્કી કર્યું કે નરેન્દ્રભાઈ વિશે જુદા જુદા લેખો પ્રકાશિત થવા જોઈએ અને એ વખતે વડનગર જઈને એક સરસ મજાનો અહેવાલ જુદી જુદી રીતે તૈયાર કરવો એવું આયોજન સાપ્તાહિક તરફથી કરવામાં આવ્યું હતું। એ વખતે મેં નક્કી કર્યું હતું કે હું વડનગર જઈશ, આખો દિવસ વડનગર રોકાઈશ અને તેમના માતુશ્રી હીરાબાની લાંબી મુલાકાત કરીશ। એ પછી તેમના શિક્ષકોને મળીશ, તેમના જે શિક્ષકો ત્યાં મને મળશે એ બધાને મળીને નિરાંતે વિદ્યાર્થી તરીકે નરેન્દ્ર મોદી કેવા હતા એની વાતો કરીશ। અને પછી મને એવું પણ મન થયું હતું કે એ વખતે નરેન્દ્રભાઈ સાથે જે વિદ્યાર્થીઓ ભણતા હતા, એમના જે સહાધ્યાર્થીઓ હતા, એમાંથી જે વડનગરમાં મને મળશે, વડનગર કે આજુબાજુના ગામોમાં કોઈ હોય, ઊંઝામાં હોય કે વિસનગરમાં હોય, તો હું એમને મળવા જઈશ અને એમની પણ મુલાકાત કરીશ। આવું બધું આયોજન કરીને મેં એ પછી નરેન્દ્રભાઈના લઘુબંધુ નાના ભાઈ પંકજભાઈ મોદીને ફોન કર્યો। પંકજભાઈ એ વખતે વડનગર રહેતા હતા અને તેમના માતુશ્રી હીરાબા તેમની સાથે રહેતા હતા। ખરેખર તો આપણે એમ કહેવું જોઈએ કે પંકજભાઈ હીરાબાની સાથે રહેતા હતા। પંકજભાઈ ત્યારે ગુજરાત સરકારનો જે માહિતી પરિવાર વિભાગ છે એમાં ફરજ બજાવતા હતા। એમણે કહ્યું કે રમેશભાઈ તમે ચોક્કસ આવો, હું આખો દિવસ તમારી સાથે રહીશ। અને એ વખતે મહેસાણાના એક જાણીતા તસવીરકાર છે જેમનું નામ છે વિરેન્દ્રભાઈ રામી, એ પણ અમારા સાપ્તાહિક માટે કામ કરતા હતા। એમને સાથે લઈને હું સવારમાં વહેલી સવારે જ વડનગર પહોંચી ગયો હતો। મને બરાબર યાદ છે કે સૌથી પહેલી મુલાકાત મેં શાળાના આચાર્ય સાહેબની કરી હતી અને એમની મુલાકાત પતી ગઈ એ પછી હું પંકજભાઈની સાથે તેમના નિવાસસ્થાને ગયો હતો। એકદમ સાદું ઘર હતું, નળિયાવાળું, પરંપરાગત રીતે ગામડાઓમાં હોય છે તેવું ઘર હતું અને એનું જે ઓસરી હોય એ ઓસરીમાં પ્લાસ્ટિકની ખુરશી ઉપર બેસીને મેં હીરાબાનો ઇન્ટરવ્યૂ કરેલો।
હીરાબા ખુરશી ઉપર બેઠા પછી હું તો નીચે બેસી ગયો હતો, કારણ કે મને તો નીચે બેસવાની ટેવ છે. તો એમણે કહ્યું કે ના ના, એ ના સારું લાગે, તમે પણ મારી બાજુમાં ખુરશી ઉપર બેસો. અને હું પણ પ્લાસ્ટિકની ખુરશી ઉપર બેઠો અને લગભગ 1.5 કલાક સુધી મેં હીરાબા સાથે નરેન્દ્ર મોદી, એમના દીકરા નરેન્દ્ર વિશે વાતો કરી હતી. એ વખતે ઘણી બધી વાતો થઈ હતી, પણ એ વાતો કરતાં કરતાં જ તેમણે મને કહ્યું હતું કે મને વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે કે મારો દીકરો નરેન્દ્ર એક દિવસ ભારતનો વડાપ્રધાન થશે. આ વાત ફક્ત મારા માટે નહીં, બધા માટે નવી હતી, કારણ કે એવા કોઈ સંજોગો ત્યારે તો હતા જ નહીં કે નરેન્દ્રભાઈ ભારતના વડાપ્રધાન બને. એ તો બહુ દૂરની વાત હતી. ખરેખર તો ત્યારે પરિસ્થિતિ જુદી હતી. 2002માં ગુજરાતમાં કોમી રમખાણો થયા હતા. એને કારણે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ અમદાવાદમાં આવીને નરેન્દ્ર મોદીને રાજધર્મ નિભાવવો જોઈએ એવી સલાહ આપી હતી. માનવ અધિકાર પંચ તો તેના પર માછલાત ધોતી હતી. અને પછી તમે જુઓ કે અમેરિકાએ વિઝા પણ નહોતા આપ્યા. એવી વિપરીત પરિસ્થિતિ હતી નરેન્દ્રભાઈ માટે. એ વખતે તો એવું જ લાગતું હતું ઘણા બધા લોકોને કે ગમે ત્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેથી પણ જશે, અને મોટાભાગે જવાના જ હતા. એવી સ્થિતિમાં હીરાબાએ મુલાકાતમાં મને એમ કહ્યું કે મારો આત્મા એમ કહે છે કે નરેન્દ્ર ભારતનો વડાપ્રધાન બનશે. એ વખતે મને એવું લાગેલું કે આ એક માના હૃદયનો ભાવ છે, એક માના હૃદયનો પ્રેમ છે. મેં જ્યારે આ સ્ટોરી લખી અને જે સાપ્તાહિકમાં હું કામ કરતો હતો, એ સાપ્તાહિકનું જે મેગેઝિન સેક્શન આવતું હતું એમાં કવર સ્ટોરી તરીકે છાપી. એ જે મેગેઝિન સેક્શન આવતું હતું એનો હું સંપાદક હતો. ત્યારે ઘણા લોકોએ દલીલ કરેલી કે આ સ્ટોરી ન છાપવી જોઈએ, અથવા તો આ સ્ટોરીમાં હેડિંગ નરેન્દ્ર ભારતનો વડાપ્રધાન બનશે એવું તો ન જ રાખવું જોઈએ, કારણ કે એ તો એક કોઈ પણ મા તો પોતાના દીકરા માટે આવું સારું કહે જ નહીં. પણ એક પત્રકાર તરીકે, એક અખબાર તરીકે આપણે આવું ન લખવું જોઈએ એવી પણ દલીલ થતી હતી. એ વખતે દલીલ કરનારને મેં એક જ જવાબ આપ્યો હતો કે મને એવું લાગે છે કે આ જે વાત છે એ વાત કોઈ રાજકીય આગાહી નથી કે પછી એ કોઈ જ્યોતિષનો વર્તારો નથી. આ તો એક માના હૃદયનો ભાવ છે. એટલે એ માના હૃદયના ભાવ તરીકે જ આપણે મૂકીએ. એ બનશે કે નહીં બનશે એ તો નિયતિ જાણે છે. અને પછી તમે જુઓ કે આ વાત એમણે મને કરી હતી ફેબ્રુઆરી 2005માં, અને એના લગભગ 10 વર્ષ પછી એવા સંજોગોનું નિર્માણ થયું કે નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બન્યા. આ વિડીયો જોનાર પ્રેક્ષકોને મારે કહેવાનું કે એ વખતે મેં એનું વિડીયો રેકોર્ડિંગ તો કર્યું હતું નહીં, મેં મારી ડાયરીમાં બધું જ એક પછી એક નોંધી લીધું હતું. તો એ વખતે જે મેં લાંબો ઇન્ટરવ્યૂ કર્યો હતો એમાં હીરાબાએ પોતાના આ દીકરા નરેન્દ્ર વિશે કઈ કઈ મહત્વની વાતો કરી હતી, એમાંની કેટલીક વાતો હું અત્યારે તમારી સાથે શેર કરવા માંગુ છું. એ વખતે હીરાબાએ મુલાકાતમાં મને કહ્યું હતું કે નાનપણથી જ તેનો સ્વભાવ બીજા કરતાં જુદો હતો. ઘોડિયામાં હતો ત્યારથી જ તે જુદો તરી આવતો. બીજા છોકરાઓ ખૂબ રડે, તે ઓછું રડતો. તેણે ખાસ તોફાન કર્યા હોય એવું પણ મને યાદ નથી. કોઈની સાથે તેનો ઝઘડો થયો હોય તેવું પણ મને યાદ નથી. એવું ઓછું બનતું. એક વાત ખરી કે બીજાનો ઝઘડો એ પોતાના માથા ઉપર લઈ લેતો. કોઈને અન્યાય થયો હોય કે ક્યાંય કશું ખોટું થયું હોય તો તેને ચચરી જતું અને તે સહન ન કરતો. હીરાબાએ એ વખતે મુલાકાતમાં એમ પણ કહ્યું હતું કે નાનપણથી જ તેને શરીરને ખૂબ સ્વચ્છ રાખવાની ટેવ હતી. સુઘડ ઘણો હતો. ગંદકી ગમે નહીં, કપડાં વ્યવસ્થિત પહેરવા જ જોઈએ. તેને જેવું તેવું કશું ગમતું જ નહીં. શાળામાં હતો ત્યારે ઇસ્ત્રી કરેલા કપડાં પહેરીને જવાનું મન થાય એટલે રોજ રાત્રે સરસ રીતે પોતાના કપડાની ઘેડ કરીને કપડાં ગોદડા અને ગાદલાની નીચે મૂકી દેતો. એ પછી એ કપડાં પહેરીને જતો ત્યારે તેના મિત્રો પૂછતા કે તું ઇસ્ત્રી ક્યાં કરાવે છે? તળાવે નાહવા જતો ત્યારે પોતાના કપડાં જાતે જ ધોઈ લેતો. પોતાનું કામ જાતે જ કરવાનું તેને ગમતું. બીજા કોઈને તકલીફ પડે તેવું તેને કદી ગમતું નહીં.
હીરાબાએ એ વખતે મુલાકાતમાં મને કહ્યું હતું કે મને ખૂબ નવાઈ લાગતી કે આ છોકરો આ બધું ક્યાંથી શીખી લાવે છે. ઘરમાં નવી વસ્તુ લાવવાની હોય તો તે કહેતો કે જેટલી જરૂર હોય એટલું જ લાવો, ખોટો સંગ્રહ ના કરો. દેશમાં હજારો લોકો ચીજ વસ્તુ વિના તડપતા હોય ત્યારે આપણે ઘરમાં વસ્તુઓનો ઢગલો કરીએ તે કેટલું યોગ્ય ગણાય. 10-12 વર્ષની ઉંમરે બાળ નરેન્દ્રએ પોતાના બા હીરાબાને આવું કહ્યું હતું. હીરાબાએ પોતાના દીકરા નરેન્દ્ર વિશે એ વખતે કહ્યું હતું કે તે દિલ દઈને લોકોના કામ કરે છે. તેણે પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું છે. જે માતાના નસીબ સારા હોય તેની કુખે જ આવો દીકરો જન્મે. હીરાબાએ કહ્યું હતું કે તે ખૂબ હિંમતવાળો છે. તેનામાં કુદરતી રીતે જ ઘણી શક્તિઓ પડેલી છે. અવરોધો આવે તો એ ડરતો નથી, પડકારો આવે તોય તે પોતાનો નિર્ણય ફેરવતો નથી. તેને જે કરવાનું હોય તે કરીને જ રહે છે. એ નાનો હતો ત્યારથી જ હું કહેતી હતી કે નરેન્દ્ર મોટો થઈને ઘણો મોટો નેતા બનશે. મારો આત્મા એમ કહે છે કે એ જરૂર દેશનો વડાપ્રધાન બનશે. નાનપણથી જ એ આત્મનિર્ભર હતો અને બહુ જ નાની ઉંમરે તે જવાબદાર બની ગયો હતો અને દરેકને એ કામમાં મદદ કરતો. એ વખતે મેં હીરાબાને પૂછ્યું હતું કે નરેન્દ્રભાઈ ઘણા બધા કામો કરે છે, એમાંથી તમને પોતાને સૌથી વધારે કયું કામ ગમ્યું? ત્યારે હીરાબાએ મને કહ્યું હતું કે કન્યા કેળવણીનું તેનું કામ છે ને એ ઘણું મહત્વનું છે અને એ દેશને ખૂબ જ ઉપયોગી થશે. એ વખતની બીજી 2 વાતો તમારી સાથે વહેંચું. મને પાણી આપવા માટે પંકજભાઈની દીકરી એટલે કે નરેન્દ્રભાઈની ભત્રીજી આવી હતી. એટલે મેં ખાલી પૂછ્યું કે બેન તમે કેટલું ભણેલા છો? તો એમણે એ વખતે BEd કરેલું, પછી MAd પણ કરેલું, એમ ઘણું સારું ભણ્યા હતા અને નોકરી શોધતા હતા. તો મેં હસતા હસતા એવું કહ્યું કે તમારા કાકા, મોટા કાકા ગુજરાતના મુખ્યમંત્રી છે, તો જરા એમને કહો ને કે તમને નોકરી અપાવે. ત્યારે એ દીકરીએ કહ્યું હતું કે હું એમને એવું કહેવાનો વિચાર પણ ન કરી શકું. નરેન્દ્રભાઈ અને તેમના માતા હીરાબાનો સંબંધ એટલે એક જબરજસ્ત સંબંધ. માતા પુત્રનો એવો પ્રેમથી ભરેલો, સંવેદનાથી ભરેલો સંબંધ કે જેના વિશે ગમે તેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. નરેન્દ્રભાઈ કાયમ યાદ રાખીને દરરોજ એમણે એક સમય નક્કી કર્યો હતો ત્યારે ફોન કરીને પોતાના માતા સાથે અચૂક વાત કરતા. એ આટલા બધા વ્યસ્ત રહેતા હોવા છતાં એક પણ દિવસ એમણે વાત ન કરી હોય એવું બનતું નહીં. બીજો મુદ્દો, એ પોતાના જન્મદિવસે અચૂક પોતાના માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે આવતા. ત્રીજી વાત તમને કરું, જ્યારે હીરાબાએ 100મા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે નરેન્દ્રભાઈએ એક સુંદર બ્લોગ લખ્યો હતો. એ બ્લોગ હૃદયથી લખાયેલો બ્લોગ છે. કોઈ ઉત્તમ લેખકે લખેલો હોય એવો એ બ્લોગ છે. જે લોકોને તક મળે તેમણે આ બ્લોગ વાંચવાની મારી ભલામણ છે. 2024ની 18મી લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા. ભારતીય જનતા પક્ષને 240 બેઠકો મળી, NDAને 293 બેઠકો મળી. નરેન્દ્ર મોદી જ સરકાર બનાવવાના હતા એ નક્કી જ હતું. જે દિવસે પરિણામ આવ્યું 4 જૂન 2024ના રોજ સાંજે 7 વાગે નવી દિલ્હીમાં ભારતીય જનતા પક્ષના કાર્યાલયમાં કાર્યકરોને સંબોધતી વખતે તેમણે એક વાત કરી હતી કે આ પહેલું ઇલેક્શન કે આ પહેલી ચૂંટણી એવી હતી કે જે હું મારી માની ગેરહાજરીમાં લડ્યો છું. આવું કહેતી વખતે તેઓ ઢીલા પડી ગયા હતા અને ઘણા લોકો એવું કહે છે કે એમના મા હયાત હતા, હીરાબા વિદ્યમાન હતા ત્યારે એનું લક, એનું નસીબ એ નરેન્દ્ર મોદીની સાથે હતું. પણ એમણે વિદાય લીધી એને કારણે એ જે નસીબ હતું એ નસીબ થોડુંક ઓછું થઈ ગયું. એને કારણે ભારતીય જનતા પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી એવું પણ ઘણા લોકો માને છે. હીરાબા પોતે એક શક્તિનો અવતાર હતા. તેમના પતિ દામોદર દાસ તો ચાની લારી ચલાવતા હતા અને બહોળો પરિવાર હતો.
એ આખા પરિવારને સાચવવાનો હતો, એમનો ઉછેર કરવાનો હતો. પણ હીરાબાએ આ બધી વાતો નરેન્દ્રભાઈએ પોતાના બ્લોગમાં લખી જ છે કે ખૂબ સંઘર્ષ કરીને બાળકોનો યોગ્ય અને સુંદર ઉછેર કર્યો હતો. આવી વ્યક્તિનો આત્મા જ્યારે એમ કહે કે મારો દીકરો છે એ ભારતનો વડાપ્રધાન બનશે, ત્યારે કદાચ નિયતિ પણ એમના બોલેલાને સાર્થક કરવા માટે, સાચું પાડવા માટે પ્રયત્ન કરે. મિત્રો, તમને જો આ અમારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો અને નવી સવાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા અવનવા વિડીયો તમે પણ જોતા રહો અને તમારા મિત્રોને પણ મોકલતા રહો.